ભૈયો એ ભૈયા શું કરે આઈએ તો એના પ્રમાણે બોલી હતી કે 9 સાડા 9 કામ પતી જશે તેને કામ ઝાટકા મશીન તો મજા આવતી. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જો અત્યારે કિસ્સો આવી ગયો, અત્યારે ખાવા જમવા બેઠો છે. આજે કિસ્સો સ્મેલ કેમેરાની લાઈટ પડે છે એટલે એ સ્માઈલ આલે. આ ખવડાવે છે કિસ્સો. Gajah smile aja. Smile. Gajah. Au. Kau. Ah. Ap ke? Ap. Pak. Ata kan dia ata? Ata kan dia? Ati kan dia ati? Ati kan dia? Ah. Ông ungguh tu ni lah, dia balar ni. Balar om kan kaya macam ini. Kerja dia atas kerja. Atas kerja mana? Atas kerja. Betul. Jangan sabi jual. Kisah. Mah dia baru wakil dia ya. કેમેરો જેવો ચાલુ કરીને એટલે સ્મેલ આવવાનું ચાલુ કરી દેવો. નહીં કીધું બોલ્યો. ફાઇનલી કઈ નહીં જોઈને આવી ગયો. જોઈ રહ્યા છો તમે? જોજો જોજો બે દાણો મંડ્યા હોય ને જા એ બહાર વાખી દે જોઈએ. જો આ બે જણા રમે જો આવશો એ આવ્યો. ફાઇનલી ગઈશ, મારી મમ્મી ગઈ છે મામાના ઘરે અને આજે જાનવી છે એકલી કામ કરવામાં. શું કહેવું જાનવી? હા તમે કઈ નહીં એવું ના પતો છો. હું આ દવા ગઈ તો છથી હું રહું. જોઈએ ચાલો તો 10:30 9 વાગ્યા સુધી કામ બતાવે છે કે નથી બતાવતી. તો ચાલો હવે આપણે જવાનું થશે નાવખરી. તો કેટલા વાગ્યા છે? તો ટાઈમ થયો નથી, જોઈ લો. આ કોટો આટલા આવશે અને આ કોટો આટલા આવશે ને આ કોટો આટલા આવશે ફરથી ત્યારે આપણે નોકરી જવાનું છે. જો આ કામ કરશે આ બેસી જઈને કે હું 9:30 10 વાગે કામ પતાવી દે. શું ખબર, કોને ખબર? શું કહેવું ગેસ મિત્રો, આપશું ખોટું? તો ચાલો ગણપતિને ફાઇનલી ગેસ આપણે શોલ્ડર લઈને જઈએ છીએ ખેતરમાં કે ઝાટકા મશીન વોશ કરવાનું છે એટલે. ફાઇનલી ગઈશ ખેતરમાં જવા નીકળી ગયા છીએ અને આટલા રસ્તો છે આપણો. તમને ખબર હશે કે આ રસ્તો તમે જોયો હશે, પણ આટલાથી જ પેલા બોર ઉપર જવાય મારા કાકાના. એટલે ઓમ મારા કાકા થાય અને ઓમ મારા મહા થાય. તો ચાલો આપણે જઈએ એમના ત્યાં. એના પ્રમાણે બોલી હતી કે 9 સાડા 9 કામ પતી જશે તેને કામ બધું બતાવી દીધું. હો ભાઈ ફાઇનલી ગાઈસ એ બોલી હતી કે આટલા વાગે કામ પતી જશે તો હા જો કોઈને કામ પતાવી દીધું એટલા વાગે કમ્પ્લીટ. શું કહેવું? પતાવી દીધું પણ આ તો બાકી છે. આ વજે ના હું વજે
કાલ હોદ ન પડી રહ્યો ગાઈસ મિત્રો, આ કાલ હોદ ન પડી રહ્યો ને હજી વાળે નહીં. શું કહેવાનું તે આ કોમ નહીં કરવાનું? તિજોરી તો રોજ રોજ સાફ કરવાના તમે. તો શું કહેવું ગાઈસ મિત્રો, રોજ રોજ તો તિજોરો સાફ કરવાતો છે. લો આવી ગયો, લો ટાટા બાય બાય. હું જાઉં છું નોકરી હવે. તો ટાઈમ થઈ ગયો છે, ટાઈમ વધારે ઉપર થઈ ગયો છે. જોઈ લો આટલાથી આટલા જવાનું તો આપણે નોકરી, આટલા આવી ગયો છે કોટો, એટલે આપણે જઈ આવું નોકરી. ફાઇનલી ગાઈસ મમ્મી ઘરે આવી ગઈ છે, તમે જોઈ રહ્યા છો. અને પેલી રોધે છે, એને શું બનાવે છે ખબર મને પણ નથી. તો જોઈએ કે શું બનાવે છે. બરાબર, જો આ મમ્મી આવી જઈ છે, એને ભાઈને રાખડી બંધીને અત્યારે. બરાબર, અને એમાં એવું થયું છે મમ્મીને થઈ ગઈ છે શરદી. આજે મોડી થઈને ભાઈના ઘરે ગઈ હતી તો મોડી થઈને આવી છે. એમાં શું અમે કરી દવા કરાવી જોયા. પેલી નેચું નમીને એવું બટાકું ખાય ને, જોઈ લો. એ બટાકું ના ખાય. તો ફાઇનલી ગાઈસ આજે બની રહી છે અમારા ઘરે ત્યાં પ્રેન્ક નથી, પકોડી. તો આજે અમારા ઘરે બની રહી છે પકોડી. તો જોઈએ આપણે પકોડીમાં એક ચેલેન્જ રાખીએ. ચાલો આજે પકોડી બને છે તો આપણે એક ચેલેન્જ રાખીએ પકોડીમાં. પણ આપણે શું બોલ્યા હતા વિડીયોમાં, આપણા ચેનલમાં કોઈ ચેલેન્જ વિડીયો આવશે નહીં. પણ આજે પકોડી બનાવી છે તો ફેમિલીમાં ચેલેન્જ રાખવામાં શું જાય છે? અરે બધું તો દેખા જાયગા, વિડીયો તો કોનો કહેવાય. તો ચાલો આજે બનાવીએ પકોડીની ચેલેન્જ વિડીયો. તો જાનવી તું કેટલી ખાય પકોડી આજ? ચાલો ટેસ્ટ કરીએ કે જાનવી કેટલી પકોડી ખાય છે. બરાબર, અત્યારે તો હાથ આમ આમ કરે છે, પછી જોઈએ પકોડી કેટલી ખાય છે. શું કહેવું જાની? કાંઈ કહેવું નહીં, હમણાંથી બોલતી નહીં હો. તો ફાઇનલી ગાઈસ તો તમને આજનું વાતાવરણ બતાવું. બહાર જુઓ ખાલી કેવું વાતાવરણ કરી છે, જોવું છે તો ચાલો બતાવું. એ યહાં સે દેખ લો, कुछ नहीं है, ये तो खाली प्रैंक था, ये तो खाली प्रैंक था. देख लिया, कुछ वातावरण नहीं है. તો આટલે સુઈ ગયા છે અને આટલે ચાલુ છે જેઠાલાલ. તો જેઠાલાલ જોતા જઈએ છે અને પેલી પકોડી બનાવે છે. જોઈ રહ્યા છો, દેખાતું છે ને તમને? દેખાય છે પકોડી બનાવે છે. પકોડી ખાવાની મજા કોને કોને આવે છે કમેન્ટમાં બતાવજો. અને આપણે લાવવાના છીએ રવિવારે મસ્ત મજાનો વ્લોગ. એમાં એવું છે કે તમે પણ નથી વિચાર્યું, હું પણ નથી વિચાર્યું એવો બ્લોગ છે યાર. તો રવિવાર સુધી તમે મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. ત્યાં સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. ને મારી ચેનલને લાઈક, અરે સોરી, મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અરે સોરી ભાઈ કીધું ફરીથી. તો મારા ચેનલમાં તમે નવા છો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કર્યું ના હોય તો કરી દેજો. તો તમને રવિવારે જોવા મળશે અમારા નવો વિડીયો. તો ગાઈસ મિત્રો તમે જોઈ લેજો મારો નવો વિડીયો કેવો આવે છે અને કેવો આવવાનો છે. ખાલી તમે અંદાજો લગાવી દેજો. હું કરું છું, એક્શન કરીશ તો પણ તમે અંદાજો લગાવી દેજો. બરાબર, ઓકે? અંદાજો લગાવી દેજો તમે તમારી રીતના. ઓકે, ચાલો હવે આગળ થોડું કામ છે તો કામ કરી લઈએ. શું જેઠાલાલ જોવે? શું જેઠાલાલ જોવો? આખો દાડો બસ સવારથી સાંજ થાય ત્યાં સુધી મારા ઘરમાં જેઠાલાલ. અને આર્યન આવશે એટલે ડોરેમોન કરી દેશે. ખાવા બેસે એટલે ડોરેમોને ચાલુ હોય, ઘડીકમાં જેઠાલાલ ચાલુ. તો આજ તમને બતાવું ડોરેમોન અને જેઠાલાલ બે પણ ચાલુ હોય છે મારા ઘરમાં. તો આજે બતાવી દઈએ તમને. ચાલુ કરો, હજુ તો વાર છે, ખાવાનું બાકી છે. ખાઈએ ત્યારે, હજુ તો બને છે તો ખાઈએ ત્યારે ખબર પડે.
અત્યારે ના ખાવો પડે, તાપ લાગે છે. એસી હતો તાય હું એસીમાં નથી બેઠો. કેમ નથી બેઠો એ તમને કહું એક કારણ. હું એસી અમારા ઘરમાં નખાયેલી છે તો એ છતાંય હું એસીમાં નથી બેઠતો, એસીમાં ઊંઘતો પણ નથી. કેમ? ઓના લીધે મને એસીમાં ગમતું નથી એટલે હું પણ નથી ઊંઘવા, મને ઊંઘવા દેતી નથી. જો ખાલી વગળો છે લાવે, આમ કરશે, આમ બળે ને એટલે શું કહેવું, સાચું ખોટું? ચાલો, બહુ ઇન્ટ્રો આલી છે ને તો પછી વિડીયોમાં તમને મજા નહીં આવે. હા તો ચાલો. તો ગાઈસ મિત્રો એવું કહેજો કે બાફેલું બટાકું તમારા ઘરે બન્યું હોય તો કોણ કોણ ખાય છે પહેલા કોમેન્ટમાં બતાવજો. શું કરે? આઈએ તો પકોડી ખાવા આવ્યો? પકોડી ખાવા આવ્યો? પકોડી ખાવા આવ્યો તો અલે મને મારે પૈયો જો ખાલી અમારે ખીસી કેટલી બધી પકોડી ખાય. તો ફાઇનલી ગાઈસ આજે બની છે પકોડી. તો તમને બતાવી દઉં, જોઈ લો. આ પકોડી, આ ડુંગળી અને આ સેવું રગડો. 1 2 3 4 5 જણા છે. આ જો ખાલી અમારા એક નેનું બચ્ચું રહ્યું ને કેટલી બધી પકોડી ખાય. मैंने बोला था ना कि खाते वक्त डोरेमोन चालू होता है, देख लो. તો ફાઇનલી ગાઈસ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ હવે ન્યૂ બ્લોગમાં. થેન્ક યુ સો વોચિંગ. બાય.